જય હિન્દ. તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ કયો? સરકારી શાળા કે પ્રાઇવેટ? આજના સમયમાં દરેક માતા પિતા પોતાના બાળકના શિક્ષણ માટે શ્રેષ્ઠ શાળાની શોધમાં હોય છે. મોટાભાગે એવું માનવામાં આવે છે કે ઊંચી ફી એટલે ઉચ્ચ શિક્ષણ, પણ શું એ સત્ય છે? ચાલો જાણીએ કે શા માટે સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા બાળકના સાચા અને સર્વાંગી વિકાસ માટે ઉત્તમ છે. નંબર 1, નેતૃત્વ અને આત્મવિશ્વાસનું ઘડતર. સરકારી શાળામાં બાળકો માત્ર શ્રોતા નથી હોતા, પણ સંચાલક હોય છે. રોજે રોજની પ્રાર્થના સભાનું સંચાલન બાળકો જાતે કરે છે. સ્પીચ આપવી, આજના સમાચાર લાવવા, જનરલ નોલેજના પ્રશ્નો પૂછવા કે ગીત ગાવું, આ બધું જ બાળકો જાતે કરે છે, જેનાથી બાળપણથી જ તેમનો સ્ટેજ ફિયર દૂર થાય છે અને નેતૃત્વના ગુણો ખીલે છે. 2, વિવિધ સ્પર્ધાઓમાં છુપી પ્રતિભાને પ્રોત્સાહન. સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળા એટલે કે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં. અહીં આવતી દરેક વક્તૃત્વ સ્પર્ધા, સુલેખન સ્પર્ધા, રમતગમતની સ્પર્ધાઓ કે પછી વિજ્ઞાન મેળો હોય કે દરેક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભાગ લેવા માટે સતત પ્રોત્સાહિત કરાય છે. આનાથી બાળકની અંદર રહેલી કળા અને વિજ્ઞાન અભિગમનો સર્વાંગી વિકાસ થાય છે. 3 છે સ્વનિર્ભરતા અને મૌલિક લેખન કૌશલ્ય. ખાનગી શાળાઓની જેમ અહીં બધું જ રેડીમેડ મટીરિયલ પકડાવી દેવામાં આવતું નથી. શિક્ષકો જે ભણાવે તે સમજીને વિદ્યાર્થીઓ જાતે જ સંદર્ભ પુસ્તકો વાંચીને પોતાની નોટબુક તૈયાર કરે છે. એક કહેવત છે ને કે 10 વખતનું વાંચન બરાબર 1 વખતનું લેખન. આ પદ્ધતિથી બાળકનું મૌખિક લેખન કૌશલ્ય અને યાદશક્તિ બંને એટલા મજબૂત બને છે કે તેઓ જાતે મહેનત કરી ઉત્તમ માર્ક્સ લાવતા થાય છે. નંબર 4, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સિંચન. સરકારી શાળાઓમાં દરેક પર્વ અને તહેવારોની હર્ષોલ્લાસથી ઉજવણી થાય છે. દિવાળીમાં રંગોળી સ્પર્ધા હોય કે અન્ય કોઈ રાષ્ટ્રીય તહેવાર, બાળકોને આપણી મૂળ સંસ્કૃતિ સાથે જોડી રાખવાનું અને સર્વધર્મ સંભાવ શીખવાનું ઉત્તમ કાર્ય અહીં થાય છે. 5 છે સરકારી યોજનાઓ અને આર્થિક પ્રોત્સાહન. સરકારશ્રી દ્વારા મળતી વિવિધ યોજનાઓ જેવી કે નમો લક્ષ્મી યોજના, સાયકલ સહાય યોજના તેમજ વિવિધ શિષ્યવૃત્તિઓનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળે છે. આ સહાય બાળકોને આગળ ભણાવવા માટે એક મોટું આર્થિક અને માનસિક પીઠબળ પૂરું પાડે છે. અને પછી છે ઉચ્ચ લાયકાત ધરાવતા અને અનુભવી શિક્ષકો. સરકારી શાળાના શિક્ષકો કઠિન સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને આવેલા છે. તેમની પાસે શિક્ષણનો બહોળો, સચોટ અને વ્યવહારુ અનુભવ હોય છે, જે સીધો બાળકના ઘડતરમાં કામ લાગે છે. 7 છે સામાજિક સમાનતા અને વ્યવહારુ જ્ઞાન. અહીં સમાજના દરેક વર્ગના બાળકો એક જ પાટલી પર બેસીને ભણે છે. આનાથી બાળકમાં સમાનતા, સહકાર અને વાસ્તવિક દુનિયામાં અલગ અલગ પરિસ્થિતિઓ સામે કેવી રીતે જીવવું તેની સાચી સમજ કેળવાય છે. નિષ્કર્ષ એટલો જ છે કે બાળકને માત્ર માર્કશીટ પૂરતો હોશિયાર બનાવવા કરતાં જીવનની દરેક પરીક્ષામાં પાસ થઈ શકે તેવો એક આત્મનિર્ભર અને આદર્શ નાગરિક બનાવવો વધુ જરૂરી છે. આ સાચો સર્વાંગી વિકાસ સરકારી શાળાના, ગ્રાન્ટેડ શાળાના પ્રાંગણમાં જ શક્ય છે. માટે અભિમાનથી કહો, મારી શાળા સરકારી શાળા, મારી શાળા ગ્રાન્ટેડ શાળા. અત્યારે આજના અત્યાધુનિક અને ગળાકાપ સ્પર્ધાવાળા યુગમાં કોઈ પણ વાલીને આવો પ્રશ્ન થવો એકદમ સ્વાભાવિક અને વ્યાજબી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકારી શાળામાંથી આવતો વિદ્યાર્થી આ દુનિયામાં માત્ર સર્વાઈવ જ નથી કરતો, પણ તે અગ્રેસર રહે છે. આજના કોર્પોરેટ જગતમાં અને પ્રેક્ટિકલ દુનિયામાં સરકારી શાળાનો વિદ્યાર્થી કેવી રીતે બાજી મારે છે, આ શાળાના વિદ્યાર્થી કેવી રીતે સફળ થાય છે, જોઈએ. ચલો, એક છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી વધુ સફળતા જીપીએસસી અને યુપીએસસી. આજના સમયમાં દેશના આઈએએસ, આઈપીએસ કે વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓનું લિસ્ટ જુઓ. તેમાં તમને મોટા ભાગના અધિકારીઓ સરકારી શાળામાં ભણેલા જોવા મળશે. સરકારી શાળામાં બાળક જાતે સંદર્ભ પુસ્તકો વાંચીને નોટ્સ બનાવતા શીખે. સ્વ અભ્યાસ, સેલ્ફ સ્ટડી આદત જ વિદ્યાર્થીને ભવિષ્યની મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પાસ કરવાની સૌથી મોટી તાકાત પૂરી પાડે છે. 2 છે મર્યાદિત સાધનોમાં નવું સર્જન, ઇનોવેશન એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ. આધુનિક દુનિયામાં કંપનીઓને માત્ર ડિગ્રીવાળા લોકો નથી જોઈતા, પણ પ્રોબ્લેમ સોલ્વર જોઈએ છે. સરકારી શાળાનો વિદ્યાર્થી બધું તૈયાર મળવાથી ટેવાયેલો હોતો નથી. જ્યારે તે વિજ્ઞાન મેળાઓ કે અન્ય પ્રોજેક્ટ્સમાં મર્યાદિત સાધનોથી જાતે જ મોડેલ કે પ્રોજેક્ટ્સ બનાવે છે, ત્યારે તેનામાં જુગાડ અને નવીનતાની અદ્ભુત ક્ષમતા વિકસે છે અને તેને સ્ટાર્ટઅપ કે નોકરીમાં ખૂબ જ ઉપયોગી થાય છે. 3 છે
સ્ટ્રીટ સ્માર્ટ અને ગ્રાઉન્ડ રિયાલિટીની સમજ. ખાનગી શાળાના વાતાવરણમાં બાળક કદાચ એક જ સરખા આર્થિક સ્તરના બાળકો સાથે ભણે છે, જ્યારે સરકારી શાળામાં તે સમાજના દરેક વર્ગના બાળકો સાથે ભળે છે. આનાથી તેને ગ્રાઉન્ડ રિયાલિટીની સમજ આવે છે. પરિસ્થિતિને અનુકૂળ થવાની આ અનુકૂલન ક્ષમતા, એડેપ્ટેબિલિટી, તેને વાસ્તવિક દુનિયામાં કોઈપણ પડકાર સામે ટકી રહેવાની માનસિક મજબૂતાઈ આપે છે. ચોથું છે મજબૂત લોકસંપર્ક અને કમ્યુનિકેશન સ્કિલ. પ્રાર્થના સભાના સંચાલનથી લઈને ગામના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાને કારણે બાળક લોકો સાથે હળતા મળતા શીખે છે. ભવિષ્યમાં બિઝનેસ કરવાનો હોય કે કોઈ પણ ક્ષેત્રમાં લીડરશિપ કરવાની હોય, અલગ અલગ પ્રકારના લોકો સાથે કેવી રીતે વાત કરવી અને કામ કઢાવવું, તેની પ્રેક્ટિકલ જ્ઞાન તેને શાળાના કાળથી જ મળી જાય છે. પાંચમું છે ટેકનોલોજી સાથે કદમ મિલાવવાની તૈયારી. આજની સરકારી શાળાઓમાં પહેલાં જેવી નથી રહી. હવે આ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ, કોમ્પ્યુટર લેબ, ટેબ્લેટ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આથી સરકારી શાળાનો વિદ્યાર્થી પણ આજના ડિજિટલ યુગમાં લેટેસ્ટ ટ્રેન્ડથી પૂરેપૂરો અપડેટ થતો રહે છે. છઠ્ઠું છે પડકારો સામે લડવાની અદ્ભુત ક્ષમતા. નાનપણથી જાતે મહેનત કરીને ક્યારેક સાધનોના અભાવ વચ્ચે પણ શ્રેષ્ઠ પરિણામ લાવવાની જીદ બાળકને અંદરથી મજબૂત બનાવે છે. જ્યારે વાસ્તવિક દુનિયામાં નિષ્ફળતા કે રિજેક્શનનો સામનો કરવાનો આવે છે, ત્યારે તે હતાશ થઈને તૂટી પડવાને બદલે બમણા જોરથી ઊભો થવાની તાકાત ધરાવે છે. ટૂંકમાં કહીએ તો પ્રાઇવેટ શાળા કદાચ એક સુંદર કુંડું આપી શકે જેમાં છોડ સુરક્ષિત રહે, પરંતુ સરકારી શાળા કે ગ્રાન્ટેડ શાળા એ વિશાળ મેદાન છે જ્યાં બાળક ગમે તેવા વાવાઝોડા, પડકારો સામે પોતાના મૂળિયા મજબૂત કરીને એક વિશાળ વટવૃક્ષ બનતા શીખે છે. જો તમે અહીંયા સુધી પહોંચ્યા જ છો તો અમારી ચેનલને લાઈક કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.